જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 25/11/2018 ને દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે વેદ વ્યાસ આદિ મહર્ષિઓ તથા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો પરથી શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારી પ્રતિપાદન કરવા. ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક અજ્ઞાનીઓ એવો મત ધરાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રકૃતિ પુરુષનો અવતાર છે. કેટલાક વળી કહી રહ્યા છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ મહાપુરુષનો અવતાર છે. કેટલાક એમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ આવેશ અવતાર છે, એની અંદર સ્વામિનારાયણ ભગવાનનો પ્રવેશ છે, વગેરે વગેરે કહીને શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારીથી કનિષ્ઠ પદ ઉપર ઉતારી જીવાત્મામાં એનો પ્રવેશ કરાવે છે. પરંતુ ભગવાન વેદવ્યાસજી તથા બીજા મહર્ષિઓ તથા ઉદ્ધવ સંપ્રદાયનું જે મૂળભૂત બંધારણ છે, અર્થાત તે ઉદ્ધવ સંપ્રદાયના જે મૂળભૂત ગ્રંથો છે, જે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલા છે, એનું સૂક્ષ્મ રૂપે અવલોકન કરતા એ સ્પષ્ટ રૂપે વિદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી તરફ સર્વ કારણના કારણ છે. જેમ મહાભારતના ભીષ્મ પર્વમાં અધ્યાય 67 શ્લોક 17 ની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે વરાહશ્ચૈવ સિંહશ્ચ ત્રિવિક્રમ ગતિઃ પ્રભુઃ એસ માતા પિતા ચૈવ સર્વેષાં પ્રાણીનામ હરિઃ. અર્થાત તે જ ભગવાન શ્રી કૃષ્ણ સમય સમય પર વારાહ, નરસિંહ અને વામનના રૂપમાં પ્રગટ થયા છે. આ શ્રી હરિ જ સમસ્ત પ્રાણીઓના પિતા અને માતા છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન. અને આ જ વાત મહાભારતના વન પર્વની અંદર 272 અધ્યાયમાં 49 થી 74 શ્લોકની અંદર ભગવાન શંકરે પણ જયદ્રથ પ્રત્યે ભગવાનની એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. અને આ જ વાત મહાભારતના શાંતિ પર્વમાં અધ્યાય 47 ની અંદર ભીષ્મ સ્તવનની અંદર પણ ગંગાપુત્ર ભીષ્મ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા અને સર્વ અવતારિતા પ્રતિપાદન કરે છે. આ મહાભારત સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર અક્રૂર સ્તુતિ જે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર આવેલી છે, એ અક્રૂર સ્તુતિની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા અને સર્વ અવતારિતા પ્રતિપાદન કરતા અક્રૂરજી પોતે બોલ્યા નમઃ કારણમત્યાય પ્રલયાબ્ધિ ચરાય ચ હય શીર્ષણે નમસ્તુભ્યમ મધુકૈટભમૃત્યવે અક્રૂરાય બૃહતે નમો મંદરધારિણે ક્ષિત્યુદ્ધાર વિહાય નમઃ શુકર મૂર્તયે નમસ્તે અદ્ભુત સિંહાય સાધુ લોકે ભયા વહ વામનાય નમસ્તુભ્યમ કાંત ત્રિભુવનાય ચ નમો ભૃગુણામ પતયે ગુપ્ત ક્ષત્ર વનચ્છિદે નમસ્તે રઘુવર્યાય રાવણાંતકરાય ચ નમસ્તે વાસુદેવાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાયાનિરુદ્ધાય સાત્વતામ પતયે નમઃ નમો ઉદ્ધાય બોધને દૈત્યદાનવ મોહિને નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસ્તુનવે મ્લેચ્છપ્રાય ક્ષત્રહંતે નમસ્તે કલ્કિરૂપિણે. અર્થાત હે શ્રી કૃષ્ણ આપદ વિશાલ મત્સ્ય રૂપ ધારણ કરનારા હતા અને પ્રલય સમુદ્રમાં આપે સ્વચ્છંદ વિહાર કર્યો હતો. આપના તે મત્સ્ય રૂપને હું નમસ્કાર કરું છું. આપે જ મધુ કૈટભ નામના અસુરનો સંહાર કરવા હયગ્રીવ અવતાર લીધો હતો. આપે જ વિશાળ કચ્છપ રૂપ લઈને મંદરાચલને ધારણ કરેલો હતો.
આપે જ પૃથ્વીના ઉદ્ધાર માટે વરારૂપ સ્વીકાર કર્યું હતું. પ્રહલાદ જેવા ભક્તના ભયને દૂર કરનારા પ્રભુ, આપના તે અલૌકિક નૃસિંહ રૂપને હું નમસ્કાર કરું છું. અને વામન રૂપે આપ 3 ડગલાથી 3 લોકને માપી ગયા હતા. આપે જ પરમ શ્રેષ્ઠ એવા પરશુરામ અવતાર ધારણ કરેલો હતો. રાવણનો નાશ કરવા માટે આપ જ રઘુવંશના ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ થયા હતા. વૈષ્ણવો તથા યાદવોનું પાલન કરવા તમોદ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ આ 4 વ્યૂહના રૂપમાં પ્રગટ થયા છો. નાસ્તિકતાનો આધાર લઈ જ્ઞાન વડે દૈત્યો અને દાનવોને મોહિત કરવા માટે આપ બુદ્ધનું રૂપ ગ્રહણ કરનારા છો. તથા અહિંસા યાગની પ્રક્રિયા પ્રવર્તવવા પૂર્વક વિશુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તવવા માટે તમોદ ધર્મદેવના પુત્ર રૂપે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થશો. તથા પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મિલેચ્છ જેવા થઈ જશે ત્યારે તેનો નાશ કરવા માટે આપ કલ્કી રૂપ ધારણ કરશો. અહીં અક્રૂરજી મત્સ્ય કચ્છ વરાહાદિક જે ભગવાન શ્રી કૃષ્ણના પૂર્વ અવતારો થઈ ગયા હતા તેની સ્તુતિ કરે છે. વર્તમાનની અંદર જે કૃષ્ણ રૂપ છે તેની સ્તુતિ કરે છે અને ભવિષ્યની અંદર બુદ્ધ રૂપે, હરિકૃષ્ણ રૂપે અને કલ્કી રૂપે જે શ્રી કૃષ્ણ ભગવાન થવાના છે તેની સ્તુતિ કરે છે. અહીં એક વાત ધ્યાન રાખવા જેવી છે. અક્રૂરજી કહે છે કે નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સુનરે. આ જે ચરણ જે છે એ અત્યારની પ્રાચીન ભાગવતોની પ્રતોમાં જોવા મળતું નથી, પરંતુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની નિગોટાર્થ બોધિકા ટીકાની અંદર તથા ભગવત પ્રસાદજી મહારાજ પોતાની ભક્તરંજની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પ્રાચીન ભાગવતની પ્રતોમાં આ નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સુનવે આ ચરણ જોવા મળે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ભગવત પ્રસાદજી મહારાજ એ પોતે યોગી હતા અને યોગીઓ જે બોલતા હોય એ ક્યારેય પણ ગલત ના હોય, કારણ કે તેઓને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળનું જ્ઞાન હસ્તમલક હોય છે. એટલે એ લોકો જે બોલ્યા કે નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સુનવે આ ચરણ શ્રીમદ ભાગવતની પ્રાચીન પ્રતોમાં જોવા મળે છે, એટલે એની અંદર છે જ. આના પરથી એવું પ્રતિપાદિત થઈ જાય છે કે કૃષ્ણ અવતાર ની અંદર જે ભગવાન એટલે કે વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એવો જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને ભૂતલની ઉપર પ્રગટ થયા છે, એવું સ્પષ્ટ રૂપે આના દ્વારા પ્રતિપાદિત થઈ જાય છે. અને આ જ વાત શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયના 18મા શ્લોકની અંદર પણ ભગવાન વેદવ્યાસજી કહે છે એ તો વહી ભગવાન સાક્ષાત. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે આ શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. ભગવાનનો અર્થ થાય છે અવતારી. ભગવત પ્રસાદજી મહારાજે ભગવાન શબ્દનો અર્થ અવતારી કરેલો છે. અને એ જ વાત શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકની અંદર પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. અહીં ભગવાન શબ્દનો અર્થ અવતારી કરેલો છે. ને આ જ બંને શ્લોકોના પ્રમાણ અર્થ દીપિકા ટીકાની અંદર શ્લોક 108 ની અંદર પણ સતાનંદ સ્વામીએ આપેલા છે. આના દ્વારા એ સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી ગ્રંથની અંદર પણ પોતે કહી રહ્યા છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ 108મા શ્લોકની અંદર પોતે લખે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ. અહીં જે સર્વ આવિર્ભાવ કારણમ આ જે ચરણ આવે છે તે શ્લોકની ટીકા કરતા સતાનંદ સ્વામી પોતે લખે છે કે સર્વેષામ આવિર્ભાવાનામ વાસુદેવાદિ વ્યુહાનામ વરાહાદિ અવતારાણામ ચ કારણમ યસ્માત સર્વે પ્રાદુર્ભાવા ભવન્તિ ઇત્યર્થઃ. અર્થાત કે વાસુદેવાદી અને કેશવાદી વ્યુહોનું તથા વરાહાદિક અવતારોનું કારણ છે જેમાંથી સર્વ અવતારાદિ પ્રગટ થાય છે. આવા ઈશ પરમેશ્વર શ્રી કૃષ્ણને જ જાણવા અહીં પણ સતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે. અને આ જ વાત વચનામૃતની અંદર નંદ સંતો પણ
પરખારાની અંદર લખી રહ્યા છે. સંતો લખે છે કે એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે અને વાસુદેવાદિક જે ચતુર્દીઓ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાદિક અવતાર એ સર્વેના ધરનારા છે. અહીં પણ સ્પષ્ટ રૂપે નંદ સંતોએ લખેલું છે કે જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તેઓ સર્વ અવતાર ધારણ કરનારા છે. કેશવાદિક 24 વ્યુહો તથા વરાદિક સમસ્ત અવતારો તેના ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અને આ જ વાત ગઢડાના મધ્યના 64મા વચનામૃતમાં પણ કહી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા અને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું જે મત્સ્ય કચ્છપ વરાહ નરસિંહ આદિ જે ભગવાનના અવતારો છે તે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેટે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. અહીં જકાર લખેલો છે જે ભાર પૂર્વક કહેવાયો છે. જકાર એ ભારવાચક શબ્દ છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો અવતારી જ છે. આમ કહી ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્થાત કે દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ અવતાર નથી, પણ એ સર્વ અવતારના અવતારી છે એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. અને આ જ વાત વડતાલના 18મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહી છે. ત્યાં ભગવાન શ્રી હરિ બોલ્યા કે 5મા આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન તે કેવી રીતે તો માયાના તમથી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તે અક્ષરધામ તેના મધ્યને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. તે કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન છે અને શ્યામ સુંદર છે તથા રાધાજી અને લક્ષ્મીજી સહિત રહ્યા છે. અને તે જ ભગવાન ચતુર્ભુજ અષ્ટભુજ તથા સહસ્ત્રભુજ ધારે છે અને ચતુર્વ્યુહ તથા 24 વ્યુહને તથા વરાધિક અનેક અવતારોને ધારે છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે. અને આ જ વાત ગઢડાના મધ્યના 31મા વચનામૃતમાં પણ કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે સર્વે કારણના પણ કારણ અને અક્ષરાતીત તે પુરુષોત્તમ એવા વાસુદેવ ભગવાન અને તે અવતારો તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે અને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અહીં પણ વાસુદેવ શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી કહ્યા. અને આ જ વાત વડતાલના 2ય વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે તથા તે જ ભગવાન પૂજવા ભજવા તથા ધ્યાન કરવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. અહીં પણ વડતાલના 2ય વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણની સર્વ અવતારિતા પ્રતિપાદન કરી છે. અને આ જ વાત પંચાળાના 2જા વચનામૃતમાં ભગવાન કહે છે અને તે સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારોનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ છે એ જ સર્વ અવતારના અવતારી છે. ને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 6ઠ્ઠા વચનામૃતમાં કહે છે કે અમે જાદીવાર સુધી વિચાર કર્યો અને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું કે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ થયો નથી. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારિતા પ્રતિપાદન કરે છે. અર્થાત કે દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સાક્ષાત સર્વ અવતારોનો અવતારી સર્વ કારણના કારણ છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 34મા અધ્યાયની અંદર પણ કહી રહ્યા છે. ત્યાં ભગવાન કહે છે શ્રી કૃષ્ણો યહ પરમ બ્રહ્મ પરમાત્મા કીર્તન અપ્રાકૃત ગુણો વિષ્ણુ નિર્ગુણશ્ચેશ્વરેશ્વર નારાયણશ્ચ ભગવાન વાસુદેવ ચ ઉચ્યતે શ્રેયસે ભુવિ લોકાનામ યો અવતારાન વિભર્તિ ચ અનેક કલ્યાણ ગુણ સ જ્ઞેય પુરુષોત્તમ. અર્થાત ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે વેદ વેદાંતમાં જેમને પરમ બ્રહ્મ કહીને વર્ણવ્યા છે એ જ આનંદમય જે શ્રી કૃષ્ણ છે તે જ પરમાત્મા છે. કલ્યાણકારી અનંત દિવ્ય ગુણ ગણ સંપન્ન તે ભગવાન નારાયણ નામથી પ્રસિદ્ધ છે. સર્વત્ર વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે. માયાના ગુણોથી રહિત હોવાથી નિર્ગુણ કહ્યા છે. સર્વે ઈશ્વરોના ઈશ્વર કહ્યા છે. 6 પ્રકારના ઐશ્વર્યના નિધિ હોવાથી ભગવાન શબ્દથી કહ્યા છે તથા વિશુદ્ધ અંતકરણને વિશે
દર્શન આપે છે તે હેતુથી વાસુદેવ એવા નામથી સંબોધન કરાય છે. તે શ્રી હરિ અનેક જીવોના કલ્યાણને અર્થે ધરતી ઉપર રામકૃષ્ણાદિક અવતારો ધારણ કરે છે. અનંત કલ્યાણકારી ગુણોના ધામ છે. સર્વ પુરુષોમાં ઉત્તમ પુરુષ હોવાથી ભગવાન પુરુષોત્તમ કહેવાય છે. સત્સંગી જીવન 1:34-9-15 શ્લોકની અંદર આ વાત લખાયેલી છે. આમ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરીને આ જ વાત સત્સંગી જીવન 1:52-3-4 ની અંદર પણ લખાયેલી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, શ્રી રાધિકેશો ભગવાન યો અસ્તિ સર્વેશ્વરો અનગ ઇષ્ટદેવ એવાસ્તિ મમ સચ્છાસ્ત્ર સંમતઃ બ્રહ્મ ધર્મ શિવાદીનામ દેવાનામપી દેવતા વરાહાદિ અવતારાણામ ધરતા કૃષ્ણ પરમ બૃહત. અર્થાત શ્રી સર્વેશ્વર શ્રી રાધિકાપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે તે જ મારા સત્શાસ્ત્ર સંમત ઇષ્ટદેવ છે. તે શ્રી કૃષ્ણ પરમાત્મા બ્રહ્મા મહેશ વગેરે દેવોના પણ દેવ છે. વરાહ આદિક અવતારોના ધરનારા છે અને પરમ બ્રહ્મ છે. આમ ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રૂપે અહીં શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારિતા પ્રતિપાદન કરેલી છે. અને આ જ વાત તેઓ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 37મા અધ્યાયના 96મા શ્લોકની અંદર પણ કહી રહ્યા છે. ભગવાન કહે છે, ઉક્તસ્તે સાંપ્રદાયોથ શ્રી કૃષ્ણ અસ્તિ ઇષ્ટ દેવતા પરમાત્મા પરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. અર્થાત પ્રધાન પુરુષાદિ સર્વ કારણોના કારણ, સર્વના અંતરાત્મા પરમ બ્રહ્મ સમસ્ત વેદાંત વેદ્ય આનંદમય જે સર્વ અવતારોના કારણ છે તે જ શ્રી કૃષ્ણ અમારા ઇષ્ટદેવ છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 27મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે, સર્વ અવતાર ધર્તારમ શ્રી કૃષ્ણમ પુરુષોત્તમમ. અર્થાત સર્વ અવતારોને ધારણ કરનારા શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ છે. આમ સત્સંગી જીવન ગ્રંથ પ્રમાણે પણ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતાર છે. અને આ જ વાત ભક્ત ચિંતામણી પ્રકરણ 14:36-45 ચોપાઈની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહી છે. ત્યાં સ્વામી કહે છે, વળી ધેનું એ શોભે એ ધામ રે, જેનું કહી એ ગોલોક નામ રે, તેમાં મૂર્તિ સુંદર શ્યામ રે, દીઠા શ્રી કૃષ્ણ પૂરણ કામ રે, ક્ષરાક્ષર પર અકલ રે, રહો તેજ પુંજ ને મંડલ રે, ધર્મ રક્ષા કરવા મુરાર રે, દરિયા મત્તાદિક અવતાર રે, જય ગોલોકપતિ ગોવિંદ રે. અહીં પણ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કર્યું. અને આ જ વાત તેઓ ભક્ત ચિંતામણી પ્રકરણ 6:1 અને 2 ચોપાઈમાં કહે છે, જય અક્ષર ધામી અકામી, જય સર્વતાણા તમે સ્વામી, જય અવતારના અવતારી. અહીં પણ સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે. આમ નિષ્કુળાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે. અને આ જ વાત મુક્તાનંદ કાવ્યની અંદર ધામ વર્ણન ચાતુરી 13ની અંદર પહેલી ચોપાઈની અંદર કહ્યું છે, રસિક શ્રી કૃષ્ણ સદા સુખકારીજી, પુરુષોત્તમ પર બ્રહ્મ અનુપદી, વાસુદેવ વિષ્ણુ અગ હારીજી, હરિ નારાયણ અજ અવતારીજી. મુક્તાનંદ સ્વામી પણ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે સર્વ અવતારના અવતારી છે. ને આ જ વાત મુક્તાનંદ કાવ્ય અવધૂત ગીતાની અંદર પ્રથમ અધ્યાયની અંદર પહેલા ને બીજા શ્લોકની અંદર સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ દરેક યુગને વિશે અવતાર ધારણ કરે છે. અને આ જ વાત મુક્તાનંદ કાવ્ય અવધૂત ગીતા અધ્યાય 1:5મા શ્લોકની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ બધા અવતારના અવતારી છે. આ મુક્તાનંદ સ્વામી પણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી. અને આ જ વાત દેવાનંદ સ્વામી દેવાનંદ કાવ્ય પદ 718 ની અંદર કહે છે કે જુગ જુગ પ્રગટ હોત જન કે હિત બ્રજપતિ કુંજ વિહારી. અહીં પણ કુંજ વિહારી બ્રજપતિને દેવાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. આમ દેવાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગર 4:77-24 ની અંદર આધારાનંદ સ્વામી પણ કહે છે જે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુલવાસી કહેવાય છે તે સર્વે અવતારોનું કારણ છે. અને આ જ વાત નિષ્કુળાનંદ સ્વામી
યમદંડની અંદર પણ પોતે કહી રહ્યા છે. યમદંડ 19મો અધ્યાય 22 થી 25 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કૃપા સિંધુ જે કૃષ્ણ મુરારી રે તે તો અવતારના અવતારી રે, જ્યારે કરવું હોય જેવું કામ રે તન તેવું ધરે ગન શ્યામ રે. અહીં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે જે શ્રી કૃષ્ણ મુરારી છે તે જ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. આમ કહી અહીં સ્પષ્ટ રૂપે આ પ્રમાણો દ્વારા એવું પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. આવા તો કેટલાય પ્રમાણો સંપ્રદાયના બીજા બધા ગ્રંથોની અંદર તથા કીર્તનોની અંદર તથા વ્યાસાદિક મહર્ષિઓના ગ્રંથોમાં લખાયેલા છે. વિસ્તારભયથી તેનો ઉલ્લેખ નથી કરતા. કહેવાનું તાત્પર્ય એવું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. આટલા પ્રમાણો હોવા છતાં કેટલાક અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રકૃતિ પુરુષનો અવતાર છે, એ સર્વ અવતારી છે નહીં. આમ કહી એ લોકો ભગવાન સ્વામિનારાયણની જીવા ઇન્દ્રિય પર જ પગ મૂકી રહ્યા છે. અર્થાત કે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા રૂપે. આવા લોકોને એમ પૂછવામાં આવે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર નથી તો એ કોણ છે? એ અવતારી નથી તો તે કોણ છે? તો એ લોકો એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાન તો મહાપુરુષ છે. હવે મહાપુરુષ જો શ્રી કૃષ્ણ ભગવાન હોય તો શ્રી કૃષ્ણ ભગવાન એ જીવાત્માની અંદર ગણાઈ જાય. તો શિક્ષાપત્રીનો જે 115મો શ્લોક છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયાત તત્ પ્રતિમાપી છે નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદો છે, કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારો ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા એ ધ્યાન કરવા યોગ્ય છે, પણ બીજા કોઈ બ્રહ્મવેત્તા હોય તો એ ધ્યાન કરવા યોગ્ય નથી. જો શ્રી કૃષ્ણ ભગવાન જીવાત્મામાં આવી જતા હોય, મહાપુરુષમાં આવી જતા હોય તો ભગવાન સ્વામિનારાયણ એનું ધ્યાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે એમનું ધ્યાન કરવાની વાત કરી છે અને આ જ વાત તેઓ મધ્યના 31મા વચનામૃતમાં પણ કહે છે. અને ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે મુક્તિ થાય. અર્થાત કે રામકૃષ્ણાદિક અવતારોનું ધ્યાન અને ઉપાસના કરવાનું પણ કહ્યું છે. અને આ જ વાત પ્રથમના 78મા વચનામૃતમાં પણ કહી છે કે મત્સ્ય, કરાહ, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે, જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે. જો શ્રી કૃષ્ણ મહાપુરુષ હોય તો અનંત જીવોનો ઉદ્ધાર એ કરી શકે નહીં, પણ અહીં તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તથા રામ છે તથા મત્સ્ય, કચ્છાદિક જેટલા પણ અવતારો છે તેણે અનંત જીવાત્માઓનો ઉદ્ધાર કરેલો છે. જો એ જીવાત્મા હોય તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે એમના ધ્યાનનો નિષેધ કરી દે, પરંતુ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનની ધ્યાનની ભગવાને આજ્ઞા આપેલી છે. અને આ જ વાત ઉપનિષદની અંદર પણ કહેવાય છે. ઉપનિષદની અંદર ગુરુ શિષ્યનો સંવાદ છે તેની અંદર શિષ્ય પોતે પૂછે છે ગુરુને કશ્ચ ધ્યેય, ત્યારે ગુરુ કહે છે કારણમ તુ ધ્યેય. ત્યારે ગુરુ પૂછે છે, શિષ્ય પૂછે છે કે ભાઈ જગતનું કારણ કોણ છે? તો જે પ્રલય અવસ્થાની અંદર પણ રહેતો હોય એ જ જગતનું કારણ છે. ત્યારે શિષ્ય પૂછે છે કે પ્રલય અવસ્થાની અંદર કોણ રહે છે? ત્યારે ગુરુ કહે છે એકો હવૈ નારાયણ ન બ્રહ્મા નો ઈશાન, કે તે વખતે કેવલ એક નારાયણ જ હતા, બ્રહ્માજી પણ ન હતા અને શંકર પણ ન હતા. માટે જગતનું કારણ એવા નારાયણ છે તે જ ધ્યાન કરવા યોગ્ય છે. અને એ જ નારાયણ જે છે એ જ શ્રી કૃષ્ણ ભગવાન છે, બીજું કોઈ નથી. આમ ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોનું અવલોકન કરતા તથા વ્યાસાદિક મહર્ષિઓના ગ્રંથોનું અવલોકન કરતા એ સ્પષ્ટપણે વિદિત થઈ જાય છે કે દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સ્વયં અવતારના અવતારી છે.
પણ જીવની પેઠે જીવ નથી, કે કોઈ વિભૂતિ અવતાર નથી, કે કોઈ અંશા અવતાર નથી, કે કલા અવતાર નથી. કારણ કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર જ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અહીં સ્વયં શબ્દનો પ્રયોગ કરેલો છે. સ્વયં શબ્દનો અર્થ થાય છે સાક્ષાત. ભક્તરંજની ટીકાની અંદર તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન કયા છે, સાક્ષાત શબ્દનો અર્થ સ્વયં કરેલો છે. અને સ્વયં શબ્દ કરવાથી બીજા આવેશ આદિક અવતારોની નિષેધ કરેલી છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સાક્ષાત સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન છે, પણ કોઈ આવેશ અવતાર નથી. જો આવેશ અવતાર હતે તો સાક્ષાત પદ ભગવાન વેદવ્યાસજી ન યોજતે, પરંતુ ભગવાન વેદવ્યાસજીએ અહીં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં શબ્દ યોજેલો છે. સાક્ષાત શબ્દ યોજીને શ્રી કૃષ્ણ ભગવાનને સ્પષ્ટ રૂપે ભગવાન તરીકે પ્રતિપાદન કરેલા છે. આમ કહીને ભગવાન વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનની વિભૂતિ અવતાર તથા અંશા અવતાર તરીકે સ્પષ્ટ રૂપે મનાઈ કરી. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન કયા છે, પુરુષોત્તમ કયા છે અને પરબ્રહ્મ તરીકે પ્રતિપાદન કરેલા. અને આમ પ્રતિપાદન કરીને ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. અને સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ આવેશ અવતાર નથી, વિભૂતિ અવતાર નથી, કે અંશા અવતાર નથી, એવું સ્પષ્ટપણે નિષેધ કરેલું છે. આમ શાસ્ત્રોના પ્રમાણોનું અવલોકન કરતા એ સ્પષ્ટપણે વિદિત થઈ જાય છે કે દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે અને સર્વોપરી છે, એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.